अस्सलाम वालेकुम। आज આપણે બનાવે છે બકાલાનું પિલાવ, જેમાં આપણે કુકરું નાખીએ અને એમાં ગોશ કે કાંઈ નહીં. આજે આપણે સાવ બકાલાનું કરશું. તો ઇન્શાલ્લાહ ચાલો આપણે શરૂ કરીએ. હું તમને કહીશ કે આપણે શું શું વસ્તુની જરૂર પડશે. અહીંયા એમાં આપણે નાખશું 2 ચમચા ઓલિવ ઓઇલ. એક વખત એ ગરમ થશે પછી હું તમને કહીશ. હવે આપણે ખપશે, અહીંયા તમે જોશો તો હું અહીંયા એક નાની ડુંગળી છે જેને સાવ નાની નાની કાપી નાખી છું. અહીંયા છે મારી પાસે 4 બટેટા જેને હું ફાઇન રીતે આમ કાપી છું, જે એક આમ હાથમાં આવે એટલું. એમાં આપણે નાખશું નિમક. એમાં આપણે નાખશું એક સિનેમન. એમાં છે મરી, આખી મરી, 2 લીવ્સ નાખશું. એમાં આપણે નાખશું આખી એલચી, સૂકા મરચાં, હળદર, જીરું, બકાલા જે છે અહીંયા મકાઈ છે, પીઝ છે, મટર છે અને ગાજર, અને 1 ચમચી આપણને લસણ આદું ખપશે. ને એમાં આપણે નાખશું લગભગ 1 ડબ્બો જે અહીંયા અમારી પાસે છે એને કહે છે ડાઇસ્ડ ટમેટોઝ કહે છે ને એમાં આપણે નાખશું 2 કપ ચોખા જેને હું ધોઈને પલાળી નાખી છું. તો પહેલાં આપણે એની અંદર નાખી દઈશું આપણી ડુંગળી. અને આ જે મારી પાસે અહીંયા કટિંગ બોર્ડ છે એ ડોલર સ્ટોરમાંથી છે. ડોલરના લગભગ 2 કે 3 આવે છે. મને ખાલી કહું તો કે જો તમને મળે તો તમે લઈ લો. આ એકદમ ફાઇન છે, તમે એને વાળીને તમે નાખી શકો છો, કે પછી બહુ ખરાબ થઈ જાય તો તમે એને ફેંકી શકો છો. તો તમારો જીવ બહુ ના ભરે, કારણ કે બહુ મોંઘું નથી એટલે. ઓકે, તો હવે અહીંયા આપણે જરાક આપણી ડુંગળીને તરાવા દઈશું કે એની ફાઇન સુગંધ નીકળે. ડુંગળી જ્યાર સુધી તરાય છે તો ત્યાર સુધી એમાં આપણે નાખી દઈશું આપણા 2 લીવ્સ, આપણું સિનેમન, આપણી એલચી. ને એલચી લગભગ 6-7 ઇનફ છે. ને તમે જરાક તીખું એને બનાવવું હોય તો એની અંદર આપણે 1-2 મરચાં નાખશું, બહુ નહીં, કારણ કે જેટલું વધારે તરાશે એટલું જ વધારે તીખું થશે. એ મને બહુ તીખું નથી કરવું એને. ઓકે, પછી એની અંદર આપણે નાખી દઈશું આપણા બટેટા. હવે બટેટાને આપણે જરાક સોંતરું છે એની અંદર, કારણ કે આપણે જો સોંતરશું નહીં તો બટેટા પાકશે નહીં. તો આપણે જરાક વાર એને સોંતરશું. એ સાથે સાથે આપણે બીજું મસાલો પણ એમાં નાખતા જઈશું. એમાં આપણે નાખશું લગભગ અડધી ચમચી હળદર, અડધીથી 1 ચમચી જીરું, આખી જીરું, અડધી ચમચી આપણે નાખશું લસણ ને આદું, કે એમાં ફાઇન સ્વાદ આવે. પછી એની અંદર આપણે નાખી દઈશું આપણું ટમેટાં. ને આને આપણે જરાક વાર સોંતરશું કે આમ ફાઇન જરાક ડ્રાય થઈ જાય, આમ સૂકું થઈ જાય જરાક. હવે આની અંદર જો તમને મરચું નાખવું હોય, લાલ મરચું, તો તમારા ઉપર છે. તમને લાલ ચટણી નાખવું હોય તો એ પણ તમારા ઉપર છે બિલકુલ. એમાં આપણે નાખશું નિમક તમારા સ્વાદ પ્રમાણે. અને હું નાખી દઈશ એમાં લગભગ અહીંયા છે મારી પાસે 1.5 કપ બકાલું. ને એ પણ ફ્રોઝન હતું, તો
હજી પાક્યું નથી એટલે મને થયું કે ફાઈનથી આપણે બધી વસ્તુને સોંતરી નાખશું. હવે આ એક વસ્તુ છે કે મને થયું કે તમને કહું કે તમે એમાં તમને જો ખપતું હોય તો તમે ઈંડા પણ બાફીને નાખી શકો છો એની અંદર. તો ઈંડાને બકાલાનું પુલાવ કે છે ને એ પણ બહુ જ ફાઇન થાય છે. જોશો કે વધારે એમાં પાણી નથી નાખી, ખાલી જે આપણે ટમેટા નાખ્યા એમાંથી જે પાણી છૂટ્યું એ જરાક સુકાય છે. આ ટાઈમે તમે સ્વાદ તમારું જોજો કે તમારું સ્વાદ તમને બરાબર લાગવું ખપે, તમારું નિમક છે ને મરચું. અને જો તમને જરાક વધારે પણ નિમક લાગે તો જરાય વાંધો નથી, કારણ કે ચોખા નાખવાથી તમારું સ્વાદ એકદમ ફાઇન થશે. તો તમે જોશો અહીંયા હવે આપણે એને ચોખા લઈને એની અંદર નાખી દઈશું. ને આ ચોખા પાછું આઈ ડોન્ટ નો હું તમને કીધી કે નહીં, એમાં હું પલાળી નાખી હતી લગભગ કલાક સુધી. ઓકે, અને અમારો તાપ હમણાં સાવ હાઈ ઉપર છે. ઓકે, તે મિક્સ કરી નાખશું. તો ચોખા હું પલાળી નાખી હતી 2 કલાક. 2 કપ ચોખામાં આપણે નાખશું 4 કપ પાણી, અને હું ઉકાળેલું પાણી વાપરું છું. અને હું કેમ ઉકાળેલું પાણી વાપરું છું, કારણ કે શું જલ્દી થઈ જશે. જો તમે ઠંડુ પાણી એમાં નાખશો તો એટલી વાર લાગશે તમારું પાણીને ગરમ થવા માટે. ઓકે, હવે આપણે ખોપરશું એક વખત ફાઇન રીતે ઉકળશે એટલે આપણે એને બંધ કરી અને રાખી દઈશું લગભગ અડધી કલાક કે 45 મિનિટ્સ માટે એને રાખી દઈશું. કે ત્યાર સુધી આપણે જોઈશું કે એના દાણા ફાઇન ચોખા જે આમ ચોખા ફાઇન પાકી ગયા છે. પણ મને હજી તમને બતાવ્યું છે, કારણ કે જે બીજા જે મને જે ફોલો કરે છે રાંધવાવાળા, એ હમણાં શરૂ કરે છે, તો મને એ લોકોને આ બધા સ્ટેપ્સ બતાવ્યું છે. એટલે હું આખા વિડીયો હું તમને આખું ટ્રાય કરું છું કે આખું વિડીયો હું તમને બતાવું. તો તમે જોશો કે જરાક ઉકળવા આવ્યું છે, પણ આપણે ખોબરશું કે જરાક વધારે ઉકળે પછી આપણે એને ઢાંકી અને પકાવવા માટે રાખશું. તો અહીંયા તમે જોશો કે જો વધારે ઉકળે છે, તો હવે આપણે એને સાવ ધીમા તાપ ઉપર રાખી અને બંધ કરી અને રાખી દઈશું. હું ટાઈમ કરીશ કે કેટલી વાર લાગે છે, આવીને હું તમને બતાવીશ કે આપણું પુલાવ તૈયાર છે. તો તમે જોશો તો લગભગ 30 મિનિટ લાગી એને, ને તમે જોશો તો આપણું પુલાવ તૈયાર છે. ને તમને જોવાથી જ ખબર પડી જશે, કારણ કે તમે જોશો તો એના દાણા આમ કેટલા ફાઇન લાગે છે. ઓકે, હવે આપણે ને પહેલાં આપણે લેશું ફોર્ક, ને ફોર્કથી એને જરાક આમ કરશું કે એના દાણા તૂટી ના જાય. તમે જોશો તો આપણા બટેટા સાવ પાકી ગયા છે. હવે આપણે એને ઠારશું. હવે હું તમને
ચાખીને બતાવીશ કે મને કેવું લાગે છે ચોખા આ પિલાવ. ઘણી ફેર આપણને એમ થાય કે ગોશ ને કુકડાનું સ્વાદ બહુ જ ફાઇન થાય છે, પણ આ બકાલાનો પિલાવ પણ એનું એટલું ફાઇન સ્વાદ થયું છે કે તમને આમ મજા આવશે ખાવા માટે. તો આ તમે એકે પણ ચટણી સાથે કે આથણા સાથે તમે સર્વ કરી શકશો. તો અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે બનાવ્યા છે આપણા બકાલાનો પિલાવ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા.